હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયો છે ને આજે ખાસ આપણે સોશિयल मीडिया આશ્રમમાંથી ફરી વખત ગુજરાતી બ્લોગ बनाने बहुत बड़ी डिमांड है, क्योंकि हिंदी मेरा टूटा फूटा है, इसलिए बहुत कम मेरे को आता है. बट लोगों की बहुत सारी डिमांड है कि આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું ફરી વખત સ્ટાર્ટ કરી દીધું, કેમ કે ઘણા બધા લોકોના રિવ્યુ આવ્યા, પર્સનલી ફોન આવ્યા કે તમે ગુજરાતીમાં બ્લોગ બનાવો. આપણા ગુજરાતની જનતા 100 કરોડની છે, એમાંથી 1 કરોડ તો તમારા સબસ્ક્રાઈબર થાય જ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મેન મહત્વની વાત હોય છે કે લોકોની વાતને માનવી. બાકી તો ઘણા બધા વાતો કરે ગાંગે ને ફાફે ન થાય કાંઈ જીવનમાં. પછી તો બધા શું કહેવાય કે તમને તો ખબર જ છે, તમે તો સમજદાર માણસ છો, મારા વ્યુઅર્સ છો એટલે સમજદાર જ હશો, કેમ કે મને જોવો એ ખૂબ સારી વાત કહેવાય. અને તમે જોઈ શકો છો આજે આપણી વચ્ચે મુખ્ય અતિથિ અને કહેવાય શકાય કે અમારે માતૃશ્રી એવા પોપટભાઈ આહિરના માતૃશ્રી આપણા આશ્રમમાં પધારેલ છે અને આશ્રમમાં પોતે સાફ સફાઈ કરી રહ્યા છો. તો કેવું લાગે માસી? બાકી મને એમ છું કે હાલ છોકરાનું ઓલું શું કહેવાય તમારું આ કન્ટેનર ઓફિસ જરીક વાળી સોળીને સાપટી ઝૂપટીને હારું કરી દઉં. નહીં સારું કર્યું ને, તમે આવ્યા, અમને ખૂબ ગમ્યું. હા ને બસ આવી રીતે આવતા રહ્યો આશ્રમમાં. કેવું લાગે આશ્રમમાં આવો તો? બહુ ગમે છે, હે બહુ સારું કામ હાલે છે. વાહ વાહ. ઝડપથી કામ છોકરાએ કર્યું અને તમારા બધાના આશીર્વાદ છે ગઢિયાના, સાથ સપોર્ટ થી બધાના અમારા આશીર્વાદ તો હોય જ તે માયતરના, પણ ઈ તો છે, સાચી વાત છે. સંસ્કારી છોકરા હોય તો ફરક પડે નહીં, સાચી વાત છે. એટલે માતાજીનું કેવું એમ છે કે ભાઈ માયતરના આશીર્વાદ તો હોય જ છોકરા વારે, પણ મહેનત અને લોકોનો સાથ સપોર્ટ મેન વસ્તુ હોતી છે. સાચી વાત ને માસી? હા, તે હવે આપણે વાળી નાખીએ આશ્રમમાં. તો માસી વાહ છે અને ખૂબ આનંદ થાય કે ઘરેથી અહીંયા ખાલી એક દિવસ અથવા તો થોડો ટાઈમ રોકાવે તો પણ નાના મોટું કામ હોય તો કરી દેતા હોય છે. કેમ કે તમને તો ખબર છે, અમે તો કરીએ તો કરીએ, નકર ન પણ કરીએ, એવું તમને તો ખ્યાલ છે. આપણે જઈએ તો જઈએ, નકર ન પણ જઈએ. અને ખાસ તમને આજ ફરી વખત બ્લોગના માધ્યમથી બતાવવાની કોશિશ કરીએ. આપણે સોશિયલ મીડિયા આશ્રમ, વિશ્વનો એવો આશ્રમ કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે, તમારા બધા લોકોના સાથ સહકારથી બની રહ્યો છે. અને અત્યારે પડી રહ્યો છે તડકો મેન તો, અને ચોમાસાના થોડાક દિવસની વાર છે. તમે જોઈ શકો સોશિયલ મીડિયા આશ્રમનું કામ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે અને વાદળા પણ મેદરા બનવા માંડ્યા છે. તમે જોઈ શકો છો મસ્ત મસ્ત વરસાદ પાણી પણ ધીરે ધીરે હવે ચાલુ થઈ જવાના છે. તો આજે એ જ વાદળ છે જેની લોકો, જે ખેડૂત ભાઈઓ છે, જે અમારા કહેવાય ને કે જમીન પુત્રો છે, એ બધા રાહ જોઈને બેઠા હોય છે. એ સમય આવવાનો નજીક થઈ ગયો છે અને ખૂબ બધી લોકોમાં ખુશી હોતી હોય છે. તો ભગવાન વહેલા વરસાદ વ્યવસ્થિત રીતે આપે અને આ વર્ષે બહુ સારું વરસ થાય, કેમ કે ઘણી વખત વરસ ફગી જાય એટલે ઘણું બધું ફરક પડી જાય. તો આ છે પક્ષી ઘર અને ઘણા બધા પક્ષીઓએ મા બનાવેલા છે. તમે જોઈ શકો, ઘણા બધા કોમેન્ટ કરે કે તમે તડકે રાખ્યું છે, પણ તડકે નથી. સવારમાં ખાલી મીઠો તડકો અહીંયા આવતો હોય છે અને સાંજના જે છે તીખો તડકો એનો આવતો હોય છે. અને બાલાતા કંઈક રોવે છે. કેમ બાલાતા રોવો છો? બસ તમારું દુઃખ જોઈને મને આહુડા આવી ગયા. કેમ મારું દુઃખ? એટલે કેટલું દુઃખ તમારું? દુઃખ તો હોય ને જીવન, જીવનની અંદર તો આવે જ. ઓલું તમે કહાવત નથી આપી કે અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી, ખાલી દેખાય છે, એવી રીતનું છે. અને તમે મારી ભાવના સાંભળી સમજી છે કા? હે કઈ કેવું છે લોકોને? દોસ્તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એવું ગુડ મોર્નિંગ બિચારા 10 વાગે કહેવાય, એ ખોટા. એ વાત સાચી છે. અને તમે અત્યારે હું આવ્યો અણી કાઢવા? નહીં, અણી કાઢવાની મેં કીધું ઘણા દિવસથી તમને લીધા નથી બ્લોગના માધ્યમથી. લોકોને ઘણા બધાની કોમેન્ટો આવતી હોય કે બાલાતા છે કે એમ ઓલા તો ગુજરી ગયા. ના તો હજી તો વાર છે, તમારે ઘણું જીવવાનું છે. તમારા સાનિધ્યમાં આશ્રમ બની રહ્યો છે. તો બીજો કઈ મેસેજ આપો છે? હવાર મેસેજ તો હું આપે, બસ સૌને રામ રામ. રામ રામ. વાહ, રામ નામ ને સીતારામ. વાહ. તો ઘણા બધા લોકો અહીંયા અમારે પ્રભુજી બેઠી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે આશ્રમમાં આજે વહેલા અને બધા પ્રભુજી બેસી રહ્યા છે, તમે જોઈ શકો છો. વાહ. અને આ છે આપણો રૂમ જ્યાં બધા પ્રભુજી आराम करता हुए छे, रहता हुए छे. અને ये भाई देखो यहाँ पे रहते, क्यों यहाँ पे आ जाते हो? सबसे पहले तो आज बहुत खुशी हो रही है कि आज नरेश भाई ने अपना हथियार एक बार फिर से अपने हाथ में लिया हुआ है. वाह. उनका जो मजबूत भगवान हथियार जो है, उनका ये जो मोबाइल आज फिर से एक बार हाथ में लिया, देख के बहुत खुशी हुई हमें. तो गाना क्या सुनाए, वही सुनाएंगे जो हम रोज सुनते रहते हैं. वाह. कभी तो खैरियत पूछो, कभी तो फैरियत पूछो, तुम्हारे दिल दीवाने का क्या हाल है. कभी तो दिल मेरा देखो, न मेरी हैसियत पूछो,
बिना बिना तेरे एक दिन 100 साल है। जय श्री कृष्णा। वाह 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 वाह, बहुत ही बढ़िया बात की। वो बताओ, क्या कुछ संदेशा देना चाहते हो? काफी सारे हमारा लोग, बहुत बड़ा रहता है। क्या बताओ? संदेशा क्या है भाई, देखिए सब लोग अच्छे से रहिए, बढ़िया रहिए, खाना खाइए। गर्मी का मौसम धीरे धीरे करके इससे आगे निकलता जाएगा, बरसात आएगी, हाँ एटमॉस्फेयर चेंज होगा। समझदारी से रहो, घर से बाहर कम निकलो। अभी से रेन कोट खरीद के रख लो, बाद में बरसात हो जाएगी तो रेन कोट महंगा हो जाएगा। वाह वाह वाह, बहुत सीजन लगते ही रेन कोट महंगा हो जाता है, साची इसलिए बात है। एडवांस में खरीद के रख लीजिए। हम्म, जब भी घर से बाहर निकलो, मौसम खराब हो रहा है, रेन कोट पहन के निकलो, नहीं तो सरस मोबाइल सरस। गीला हो जाएगा, पर्स गीला हो जाएगा, कपड़े तो अपन गीले कर ही लेते हैं। वाह वाह। जय श्री कृष्ण। और ये है हमारे राहुल भाई, जो हमारे आपने कभी देखे होंगे। वो हमारा कैमरा पकड़ते थे, बट अभी उसको नहीं पकड़ना है, तो कोई बात नहीं। वो बोल रहे व्लॉग अपने आप ही बनाना होता है, तो फिर हमने भी ठान लिया कि हम खुद पकड़ेंगे और खुद बनाएंगे। ना हमें किसी को रोका है, हम ना किसी को रोकेंगे, आगे बढ़ते रहेंगे ऐसे आप लोगों के साथ सहकार से। और देख सकते हो यहाँ पे हमारे अर्जुन भाई रसोड़े में खुद હમો હામા કરતા હે, બધું હમું કરે છે, નાસ્તા પાણીનું. તો બધું થઈ રહ્યું છે ધીરે ધીરે, મજૂર મજૂર કામ. અને આજે આપણે ખાસ જવાનું છે માંડર ગામ. માંડર એટલે વાત કરું કે નરેશ માંડર તમે કહી શકો મને. અને માંડર અમારું ગામ છે. ઘણા બધા લોકો કોમેન્ટમાં પણ પૂછતા કે કયું ગામ છે તમારું. તો માંડર મોરંગી રાજુલા તાલુકામાં આવેલું છે એ ગામ છે, અને ત્યાં જવાનું છે. મારે થોડું ઘણું કામ છે, નાનું એવું એટલું, તો ત્યાં જવાનું છે. અને આપણે અત્યારમાં ખાસ લાલ દાદા પાસે આવ્યા છીએ. લાલ દાદા શું કરો? આ બેઠા જો ભાઈ, હે આ બેઠા બરોબર, બોલો કેવી છે તબિયત પાણી? મારે સારું છે, મારે કાંઈ દુઃખ નથી. નહીં ને? ખાવા પીવાનું રેડી? ખરેખર છે, કોઈ જ આ વરદ દોઢ છે, કોઈ જ મેં કોઈને વગણું નથી. આ બધા વગણો કરે પણ હું કોઈને કહેતો નથી. નહીં નહીં, હારા મારું લાલ દાદા, એટલે તો લાંબુ જીવી શકો તમે. હા. કેમ કે પેલા અત્યારના બધા છે ને, બીજાનું વાતો કરવામાં ને ઓલા કરવામાં ને અડધા કરવામાં ને જિંદગી પૂરી થઈ જાય. હું બધું સાંભળો, આવું છે ને આવું છે. નહીં નહીં, એવું થોડું હોય લાલ દાદા. ઘરે છે, મારે સાચી નથી વાત કહેવું. આપણથી જેટલી સુવિધા થાય છે એટલી આપીએ છીએ. હે વાહ. તો હા, માતાજી સુખી રાખે. સીતારામ લાલ દાદા. સીતારામ. તો બધા પ્રભુજી અલગ અલગ જગ્યાએ બેઠા છે, તમે જોઈ શકો તે પ્રમાણે. અહીંયા અને ખાસ પ્લબિંગ નો સામાન આવી ગયો છે, કેમ કે પ્લબિંગ નું પણ કામ થઈ રહ્યું છે પાછળ. અને પાછળનું હું તમને બતાવું કે પાછળનું પ્લાસ્ટર નું કામ થઈ રહ્યું છે અત્યારમાં ફૂલ જોર જોરથી. અને પ્લબિંગ નું કામ પણ થઈ રહ્યું છે. અને ઘણા બધા લોકોની ઘણી બધી સપોર્ટ માટે ફોન મેસેજ આવતા હોય છે, તો થેન્ક યુ સો મચ. તમે બધા લોકો આવી રીતે પ્રેમ સપોર્ટ આપો છો. ઇન્ડિવિજ્યુઅલી કોઈનું નામ નથી, પણ ઘણા બધા જે શું કહેવાય નિરાધાર નિસહાય લોકોના શુભ સંતકો છે, એ બધા માટે ઘણી બધી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. અને આની અંદર જોઈ શકો કે પ્લાસ્ટર, આ જે પાછળનો પોર્શન છે એ આપણા આશ્રમનો, એમાં તમે જોઈ શકો પ્લાસ્ટર થઈ ગયું છે એકદમ વ્યવસ્થિત રીતે. અને પ્લબિંગનું કામ પણ તમે જોઈ શકો એ પ્રમાણે થઈ રહ્યું છે. પેલી બાજુ થોડુંક પ્લાસ્ટર બાકી છે. અને અમે જો મુકેશભાઈ, હે મુકેશભાઈ, એક મસ્તીની ગીત સંભળાવી છે, રામાપીરનું વાંચન સંભળાવી છે. હા. તમને રામદેવ પૈનાવે, વાહ. તમને રામદેવ પૈનાવે, તમે પરનો પાઠી હારજી, પરનો પાઠી આવે તો પીરજી કાપડા માગે, વહુજી આવે તો પીરજી કાપડા માગે. એ કપડા હું ક્યાંથી લઈ આપું મારા પેરજી, ઓ પેરજી બાબા રામદેવ પૈનાવે, બાબા રામદેવ પૈનાવે, તમે પરનો પાઠી હારજી, પરનો પાઠી હારજી. વાહ વાહ, એ કોણ સા રૂપ है? विष्णु भगवान का. वाह. તારી બાઠાએ વાહ તમે 100 વચન આપ્યા, વાહ એટલે અત્યાર સુધી ચૂપ છું. વાહ. પણ મારું એક જ વચનમાં, એટલે મેં તારી 100 ગાળો ખાધી છે. વાહ એ બોડાસ નહીં કહું વાહ વાહ, વહી ગયું. તો નાયા કે નહીં? નાવાનું બાકી છે. નાનું બાકી આ લોકો પણ આવતા કોઈ દાયકા બે કોઈ નવા બેઠું હોય. નહીં નહીં, અમને ખાલી થઈ જાય ને એટલે કેવડાવો ને. હા. હા.
બાથરૂમ જ ખાઈને છે તો હું કરું? એ વાત એ હશે પણ બધાને નવરા ને લાઈનમાં વારો આવે ને બાપુ. હા, એવું નથી. અને આ બાજુ દોસ્તો તમે જોઈ શકો પાછળનું કામ થઈ રહ્યું હતું અને ઘણું બધું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે તમારા બધા લોકોના સાથ સહકારથી. અને તમે પણ તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી શકો, નાના મોટું સપોર્ટ કરી શકો. અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર જઈ ત્યાં કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અહીંયા થોડુંક નીચે ધ્યાન રાખવું પડે કેમ કે આ બધું ઘણું બધું વેર વિખેર પડ્યું છે. અને આ તમે જોઈ શકો પ્લમ્બિંગનું કામ થઈ રહ્યું છે અત્યારમાં. આવું જેવું લાગ્યું છે બે બાજુ, એવું જે આગળ પણ આવશે પણ ત્યાં થોડુંક પ્લાસ્ટર બાકી છે. અને આ ડબલ હાથનું પ્લાસ્ટર તમે જોઈ શકો એકદમ હેવી લેવલનું આખું કામ કર્યું છે તમારા બધા લોકોના સાથ સપોર્ટથી. અને ખૂબ જ આવનાર 50 વર્ષ સુધી બિલ્ડિંગને કાંઈ શું કે ઊની આશ ને આવે એવી રીતનું આખું બનાવ્યું છે. અને ખાસ નિરાધાર નિસહાય લોકો માટે કે જેમનું કોઈ નથી. કેમ કે બનાવતી વખતે આની નીવ રાખતી વખતે જ્યારે અમારી સરસા વિચારણા થઈ હતી તો એવી રીતની વાત થઈ હતી કે ભાઈ આપણે બનાવવું તો બેસ્ટમાં બેસ્ટ બનાવવું અને જે પણ સુવિધા કરવી સારામાં સારી સુવિધા. કેમ કે નિરાધાર નિસહાય લોકો માટે છે એ ફરિયાદ કરીને કોની પાસે કરશે? ભગવાન પાસે કરશે. એટલે આપણે એના માટે સારામાં સારું બનાવી. તો આ બની ગયો છે તમે જોઈ શકો. આનો સ્લેબ ભરાઈ ગયો છે કાલે. ખા કૂવો, સોસ કૂવો કહી શકીએ આપણે. એટલે આ આખા આશ્રમનો મોટામાં મોટો સોસ કૂવો છે. 15 ફૂટ ઊંડો છે એવું કંઈક છે. અને બહુ જ મોટી પ્રમાણમાં બનાવ્યો છે જેથી કરીને ભવિષ્યમાં બીજા કાંઈ વધારાના પ્રોબ્લેમ ન થાય. તો હું તમને ફરતી કોર આશ્રમનો આંટો મરાવી દઉં.